ઘણી વખત મેં મારા પ્રોગ્રામમાં કીધેલું છે કે કોક દી એવો વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી રાખશો, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી. તમને અમે બાહેંધરી આપી છે યાર, જેવું તેવું ન બોલાય. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. ઓલા નહીં બળદિયા, બે બળદિયા જોડેલા અને ગાડું ધીરું 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 ખેડૂ એટલું બધું ભાર ભરેલું અને તળ ચડે, બળદિયા તૂટી પડે એટલી મહેનત કરે છે. એમ થાય કે તૂટી જાય, મરી જાય, ભાંગી જાય બળદ, એટલું ગાડામાં ભાર ભરેલું અને બળદ ચડી હગે ને એમાં માથે ખેડૂ આમ મારે, બરા મારે, ધોકા મારે. ખેડૂને એમ કે બળદ પાછા પડશે તો કઈ ભાગી જાય, અને ઈ બળદ બે મહેનત કરે. એમાં ગધેડો હામો આયલો આવતો હતો અને ગધેડાએ બે બળદિયા હામું જોઈને કીધું કે બુદ્ધિ વિનાના બળદિયાઓ. કારણ કે ગધેડા નથી, બુદ્ધિ વગરના જ બધા દેખાય, પોતે જ બુદ્ધિશાળી હોય. એ બુદ્ધિ વગરના બળદિયા, કા કે ઉલાળો મારો, ઉલાળો મારો. કે કેમ ઉલાળો મારો? કે મારા ઉપર એ પ્રજાપતિએ એટલો બધો એક વખત ભાર ભરી દીધેલો અને હું તમારી જેમ આ તળ નહોતો ચડી શકતો, અને મને એક બળો હોટીનો ઘા કર્યો અને મેં એક ઉલાળો માર્યો એટલે બધા માટલા બાટલા બધું ફોડી નાખ્યું. હવે એટલું બધું નથી પ્રજાપતિ મારા ઉપર ભાર ભરતો, તમે ઉલાળો મારો. અને કીધું એને ઉલાળો મારો. કે એક મારો ને એ ઉલાળો રે તમે સામે વેચો સોકડાપો બળદિયા બુદ્ધિ વિનાના રે. આજે એક મારો ને ઉલાળો. વિદ્યારામ હરિયાણી લખે છે મારા ખ્યાલથી, એક ઉલાળો મારો. અને એ વખતે બળદિયા અને ગધેડો ચર્ચા કરે છે કે એક વખત વીતી છે એની તને વિગત કહું છું, મને ભગત ભેટેલો ભમરાળો. પ્રજાપતિ ભગત એવો ભમરાળો ભટકાણો ને એટલું મારા ઉપર ભાર ભરી દીધેલું અને હોટીનો ઘા કર્યો. પછી મેં શું કર્યું? વીતી છે એની તને બળદિયા વિગત કહું છું, એકવાર ભગત ભેટ્યો તો ભમરાળો. ભારે લગડું આખું એને ભરેલું ભારનું, લગડું આખું એને એ મારે ભરી દીધું ભારનું. ઈ ભાન વિનાનો ભમરાળો બળદિયા એક મારો ને ઉલાળો. પણ ગીત તો આખું લાંબુ છે, પણ બળદિયાએ જે વાત કરી છે, ગધેડા સાંભળ સાંભળ સાંભળ. તે ઉલાળો માર્યો તો કે હા, કે તું ઉલાળા મારી છે. કે કા? કે તારી માનું નામ હું મારી માનું નામ. તારી માના પૂજન થાય કે ના? કે મારી માના ગાય પૂંજડીના પૂજન થાય, પૂંછડે પાણી પણ રેડવા આવે ને એ કપાળે ચાંદલો કરે ને અમારી માં ગાયના પૂજન હોય. અમારી માને માં કહેવાય, તારી માનું શું કહેવાય? કે આ કહેવાય. કે તો એના સંતાન ઉલાળા મારે, પણ અમારાથી ઉલાળા ન મારાય. કારણ ધાવણ ધાવ્યા મે કામ ધેનું ના સાને ચવાઈ સંડાળો. એ જ ધાવણ ધાવ્યા મે કામ ધેનું ના. અમે ગાયના દૂધ પીરા, અમારી માં ગાય છે. અમારાથી બળદિયા સહી, અમે અમારાથી ગધેડા ઉલાળા ન મારાય. એમ જેની કુળની પરંપરા હોય. પણ મને ગમતું એક ગીત ફરમાઈશું તો એટલી બધી આવી છે કે અઠવાડિયું રોકાવું. વાહ, રોકાવું પડે એવું છે. ફરમાઈશું છે હારી, ફરમાઈશું પર ખબર પડી જાય કેવો વર્ગ છે. વાહ વાહ. હા, ફરમાઈશ જોઈ ને, ફરમાઈશ જોઈ તો સમાજની ખબર પડી જાય, અને ગામનો ચોરો જોઈ ને તો ગામની ખબર પડી જાય. હવે ચોરા ભાંગી ગયા, હવે ગામની ખબર બમ્પ ઉપર પડે. જેટલો મજબૂત બમ્પ એટલું અજળ ગામ. અમુક ગામમાં નીકળી ખટક દઈને ગાડી થાય એટલે ખબર પડે ગામ હોજું છે. અમુક ગામમાં ફોર્ચ્યુનર ઉલડા ધડાંગ દઈને ખબર પડે ગામ અજળ લાગે છે. બમ્પ ઉપર ખબર પડે બોલો કેવું ગામ છે. એટલે હા, ઉમરાવ વધારે વાતો ઘણી છે, પણ એ બધી બહુ મોટી વાતો છે. આટલું બધું વાંચવાનું છે. સપાખરા ને એવું બધું છે. આમ ફરમાય શ્રી અંબાળાનું સપાખરું, મેરામણજી જાડેજા, જેસા ગંગા, વાહ વાહ, સપાખરા, પંજા નાખતો આવ્યો સિંહ તો આવી ગયો, તોગાજી રાઠોડ. આ બધી વાર્તાઓ મેં કરેલી છે, તમે સાંભળેલી અને બધી કરશું. પણ એક પ્રોગ્રામમાં એકચ્યુઅલી બધી ન આવે. અશોકજીભાઈ ઘરનો ડાયરો એક વાત કરતો. અમારો ગઢવીનો ચારણનો છોકરો ઢોર સારતો હતો વગડાના. એમાં ત્યાં કઈક પ્રસંગ હશે બાજુમાં,
કઈક સમૂહ લગ્ન કેવું. તો ત્યાં જમણવાર હતું તો છોકરાને એમ થયું જમણવાર છે એટલે જમવામાં તો ભાતું ભેળું છે, મારે નથી જવું, પણ એને એમ થયું છાશ પીવું, ઉનાળો છે ને થોડીક પીતો આવું. તો ત્યાં જઈ અને ગ્લાસ રાખીને ઉભો રહ્યો કે છાશ આપો તો છાશ પીવી, ગરમી બહુ છે. એટલે આમ લોટો રાખ્યો, લોટો અથવા ગ્લાસ રાખ્યો. એ ગ્લાસ રાખ્યો તો ઓલો છાશ દેતા દેતા ઓલો જોઈ ગયો છાશ દેવા વાળો. એ કે ગઢવી લાગો છો? કે આ ગઢવી છો. એટલે છાશ દેતા દેતા પાછો લઈ લીધો હાથ. એ કે રામાયણ સંભળાવો તો છાશ આપું. એ કે પણ પેલા છાશ આપો તો કઈક આમ મજા આવે, એમને તો આવી ગરમીની કેમ રામાયણ આવે. એટલે કે આ લ્યો, એ ગ્લાસ ભરી દીધો છાશનો. ગઢવીનો છોકરો ઉભો ઉભો છાશ પી ગયો. પછી કે હવે રામાયણ સંભળાવો. એટલે રામાયણ સંભળાવી. એક રાજા હતો, એનું નામ દશરથ, એને 4 દીકરા, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. 4 દીકરાના લગ્ન થઈ ગયા. રામ લક્ષ્મણ જાનકીજી વનમાં ગયા, સીતાજીનું હરણ થયું, રાવણ લઈ ગયો, દરિયો પાર કરી અને રાવણના આખા કુળનો નાશ કરી અને રામ લક્ષ્મણ જાનકી વાંદરા સાથે અયોધ્યામાં આવી ગયા. બોલો રામચંદ્ર ભગવાનની જય. એટલે ઓલાએ છાશ દેવા વાળાએ કીધું ગઢવી હાવ આવડીક જ રામાયણ હોય? તો કે એક ગ્લાસમાં તો આવડીક જ હોય, એક ગ્લાસ છાશમાં તો આવડીક જ હોય. એટલે આ તો ઘરનો ડાયરો, એટલે એવું કઈ ન હોય, પણ આ તો હુવાડ થઈ ઘરે કામ મજા આવે. ગઢવીની હમણાં એક રાજપૂત ને ગઢવી બે બજારમાં ચાલ્યા જતા હતા. એમાં એક વાણિયાનું ઘર આવ્યું. વાણિયાના ફળિયામાં ખૂંટીયો બેસી ગયો, હાટ ખૂંટીયો ઉભો ન થાય. શેઠ ઓસરી ઉપર ઉભા ઉભા એમ કહે ઉભો થા. વાણિયાને ગળે ના બેસાય, ઉભો થા. હવે એમ તો ઉભો ન જ થાય ને. વાણિયા બહુ બુદ્ધિશાળી હોય ને, પાછી શીખવા જેવું ઘણું. વાણિયાની વસ્તી તમને ખબર છે? દાતારે બહુ. વાણિયાની વસ્તી ભારતમાં ખાલી 4% છે બધાની વસ્તીમાં. વાણિયાની વસ્તી ભારતમાં 4% છે અને દાતારીમાં 63% છે. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ યાર. કોઈને ખબર ન પડે એમ દાન કરે. બહુ મોટા દાતાઓ, ભામાશાહ અને તારાશાહ તો મહારાણા પ્રતાપને દાન કર્યું, મદદ કરી એટલું નહીં, યુદ્ધના મેદાનમાં તારાશાહ 2 હાથેથી તરવાર રાખતો હતો. આ તો વાંચી ત્યારે ખબર પડે. એક બાજુ પૂંજા ભીલ એવો હતો, એક બાજુ તારાશાહ એવો હતો. એમ પણ આ વાણીઓ કે કોકે કીધું પાટું મારો ને, ખૂટીઓ ઉભો થઈ ગયા. ગાયના વાસણાને પાટું ના મળાય. મૂળ મુદ્દો બીજો હતો, કેમ પાટું મારવી એમ. એમાં ગઢવી દરબાર આલ્યા જતા રાજપૂત બે કોક જોઈ ગયું, ઠેઠાણી જોઈ ગયા. કે ઓલા જો રાજપૂત ને ગઢવી બે ચાલ્યા જાય, એને બોલાવો ને, એ ખૂટીઓ ઉભો કરી દે છે. શેઠ કે એને ના બોલાવાય. કાં તો કે ખૂંટિયાને તો એ ઉભો કરી દે, પછી એ બે બેસી જાય તો કોણ ઉભો કરે? બોલો, એને બુદ્ધિ કેટલી આપણને ખબર હોય, એને બધી અગાઉ અગાઉ ખબર હોય. આપણે કાંઈ પણ કામ કરવું હોય ને કરી નાખી, પછી અમુક કામમાં એમ કોઈ આ ન કર્યો તો સારું. વાણિયાને પેલા ખબર પડી જાય, આ ન કડાય, આ ન કડાય. એના પાસે ઘણું શીખવા જેવું. ખેર એમ આનંદ છે, ઘણી ફરમાઈશું છે, આવે લે. પણ જેમ તમારી કંઈક ફરમાઈશું એમ અમારી પણ હોય છે. પણ એક બહુ સરસ ફરમાઈશ આવી શિવાજીના હાલડાની, એટલે એ લઈ લો. હા હા. તો ભમાવું ગેલ ચાંદલો ને બીજા ભાઈ ને જાનો બા. આવ્યો બાળ રે બીજા બાળ ને આવ્યો બાળ બાળુડાને માથી ધનરણ ડુગરા ડોલે શિવાજીને નીડું નાવે માતા બીજા ભાઈ ડોલાવે.
રામ લક્ષ્મણની માત શિવાજી રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જય દીધી ઉડીએ મુખ જય દીધી શિવાજી ને નીકળું નામે